1944થી લઈને આ ઘાંચી પરિવારે 4 પેઢીથી સાચવી રાખ્યો છે કચરિયાનો સ્વાદ। અમદાવાદમાં ઉવેશ ઘાંચી અને ઉબેર ઘાંચી તેમના પરદાદા હસનભાઈને યાદ કરતા કહે છે કે અમારા દાદાજી ગાણી પરથી સફેદ તલના તેલમાંથી કચરિયું બનાવતા અને વહેંચતા। દાદાજીની શરૂઆતથી તેમના બંને પૌત્રોએ આજના આધુનિક સમયમાં પણ 4 પેઢીથી સ્વાદ અને ક્વોલિટીમાં જરાય ફેરફાર આવવા દીધો નથી। 1944થી હાલની આધુનિક જમાનાની ઘણી અડચણો આવી છતાં પણ વ્યવસાય ચાલુ રાખ્યો। અમદાવાદના જમાલપુર વિસ્તારમાં આવેલી તેમની દુકાનમાં તેઓ લાઈવ કચરિયું બનાવીને લોકોને ખવડાવે છે। એકદમ સફેદ તલના તેલમાંથી બનતું આ કચરિયાનો સ્વાદ તેમની 4 પેઢીથી કેટલાય પરિવારો તેમના રેગ્યુલર ગ્રાહકો બની ગયા છે। પહેલાં તેમના દાદા હસન દાદા બળદની ઘાણીથી કચરિયું બનાવતા અને આજે જેમ સમય બદલાયો તેમ ઘાણી તો એ જ છે, પરંતુ એનું મેન્યુફેક્ચરની રીત કદાચ બદલાઈ ગઈ છે। મારું નામ ઉવેશ ઘાંચી છે ને અમારો કચરિયાનો મેન ધંધો છે શિયાળામાં ને આપણે અહીંયા 80 વર્ષથી આ જ જગ્યાએ કચરિયું અને તેલ વેચીએ છીએ। કચરિયું આપણે પોતે ઘાણીમાં બનાવીએ છીએ ને વેચીએ છીએ। શુદ્ધ પ્યોર એકદમ સફેદ તલનું કચરિયું। આ દુકાનને ચાલુ કરવાવાળા મારા પરદાદા હતા હસનભાઈ ઘાંચી, જે પાલીતાણાથી અહીંયા આવ્યા હતા સાથે બળદ લઈને। મારા દાદાની સાથે મારા દાદા અને પરદાદા બંને ત્યાંથી બળદ લઈને અહીંયા આવ્યા હતા। મારા પરદાદા અહીંયા દુકાન ચાલુ કરી હતી આ જ જગ્યા ઉપર 1944-45ની આજુબાજુ દુકાન ચાલુ કરી હતી ને ત્યારથી લઈને અત્યાર સુધી અમે આ ધંધાને સંભાળી રાખ્યો છે અહીંયા જ આ જગ્યા ઉપર જ। મારા દાદા પરદાદા ચાલુ કરી, પછી એમની ભાઈ મારા દાદા, પછી મારા પપ્પા ઇબ્રાહીમભાઈ, એની પછી અમે 2 ભાઈ અત્યારે બેસીએ છીએ ને અમે આ ચલાવીએ છીએ। એ જૂની પરંપરાને અમે સંભાળી રાખી છે ને ક્વોલિટીને સાચવી રાખી છે, જેના કારણે લોકો દૂર દૂરથી આ જગ્યા ઉપર અમારે ત્યાં કચરિયું લેવા આવે છે। मेरा नाम उज़ैर है और हम लोग यहाँ पे 4th जनरेशन चालू है अभी हमारी। ये दुकान, ये शॉप हमने मेरे परदादा ने चालू की थी 1944 या 1945 के आसपास चालू की थी। हम 2 भाई बैठते हैं अभी। मेरा नाम उज़ैर है और उवेश मेरा भाई है। और हम लोग ये घानी के अंदर, लकड़े की घानी के अंदर हम लोग कचरिया बनाते हैं। जो मेरे परदादा के टाइम पे जो बनता था बैल में बनता था। बैल वाली घानी, बैल वाला कोलू जिसको बोलते हैं, उसके अंदर बनता था। अभी हम लोगों ने अपडेट कर दिया, ये मोटर वाला कोलू जो बोलते हैं, मोटर वाली घानी हम इसके अंदर बनाते हैं। दोनों में कोई डिफरेंस नहीं है। उसके अंदर भी लकड़ा था, इसके अंदर भी लकड़ा है। वो बैल से घूमता था, ये मोटर से घूमता है, और कोई डिफरेंस नहीं है।
કેમેરામેન હર્ષદ રણાસનિયા સાથે અશ્વિન લિંબાચિયા, ભારત મિરર, અમદાવાદ।